हेलो नमस्कार जय हिंद वंदे मातरम फ्रेंड्स। तो मित्रों आज આપણે 1 થી 50 જેટલા જીકેના એમસીક્યુ જોવાના છે। મિત્રો આવનારી એક્ઝામ જે છે કોન્સ્ટેબલની એની જો તમે તૈયારી કરતા હોય તો વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો। આપણે જે છે દરરોજ આવા જીકેના એમસીક્યુ લઈને આવીએ છીએ। મિત્રો નવા સિલેબસ મુજબ આપણે 50 જેટલા જીકેના એમસીક્યુ આજે જોવાના છે, તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો। અને મિત્રો ચેનલ ઉપર તમે નવા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી રાખજો। દરરોજ આપણી ચેનલ ઉપર તમને જે છે આવા જીકેના વિડીયો જોવા મળશે। તો ચાલો શરૂ કરીએ। પ્રશ્ન નંબર 1, ઉમાશંકર જોશીએ પોતાના અભ્યાસ ગ્રંથમાં કોને કાંત દ્રષ્ટા કવિ કહ્યું છે? ઉમાશંકર જોશીએ જે છે એ પોતાના અભ્યાસ ગ્રંથમાં કોને જે છે કાંત દ્રષ્ટા કવિ એવું કહ્યું છે? તો કોને આવશે અહીંયા રાઈટ આન્સર? ઓપ્શન સી આવશે। અખો જે છે એમણે ઉમાશંકર જોશીએ પોતાના અભ્યાસ ગ્રંથમાં જે છે કાંત દ્રષ્ટા એવા કવિ કહ્યું છે। મિત્રો અખ્ખા માટે જે છે શું આવશે? છપ્પા માટે જાણીતા છે। અખ્ખા જે છે એ છપ્પા માટે વખણાય છે, પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવો જ જોઈએ। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ બીજો, ગુજરાત રાજ્યના કયા મુખ્યમંત્રીના સમયગાળા દરમિયાન વડોદરામાં કોયલી રિફાઇનરી કાર્યરત થઈ? ગુજરાત રાજ્યના કયા મુખ્યમંત્રીના સમયગાળા દરમિયાન જે છે એ વડોદરામાં કોયલી રિફાઇનરી જે છે એ કાર્યરત થઈ? તો કયા આવશે અહીંયા રાઈટ આન્સર? બળવંતરાય મહેતા આવશે। ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે। અહીંયા ખાસ યાદ રાખજો કે ગુજરાત રાજ્યના બળવંતરાય મહેતા જે છે એના મુખ્યમંત્રીના સમયગાળા દરમિયાન વડોદરામાં જે છે એ કોયલી રિફાઇનરી જે છે એ કાર્યરત થઈ હતી। મિત્રો બળવંતરાય મહેતા એમના ઉપરથી આપણને એ પણ ખ્યાલ હોવો જોઈએ કે બળવંતરાય મહેતા જે છે એ પંચાયતી રાજના પ્રણેતા છે, એ પણ આપણને જે છે ખ્યાલ હોવો જોઈએ। મિત્રો પંચાયતી રાજ એની વાત થઈ છે તો પંચાયતી રાજ દિવસ 24 એપ્રિલ આવે છે, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ। પંચાયતી રાજની શરૂઆત જે છે રાજસ્થાન નાગોર જિલ્લાથી થઈ હતી, એ પણ આપણને સાથે સાથે જે છે એ ખ્યાલ હોવો જોઈએ। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ત્રીજો, અંગ્રેજો સૌપ્રથમ ગુજરાતના કયા બંદરે ઉતર્યા હતા? અંગ્રેજો જે છે એ મિત્રો સૌપ્રથમ ગુજરાતના કયા બંદરે ઉતર્યા હતા? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? સુરત આવશે। ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે અંગ્રેજો જે છે સૌપ્રથમ ક્યાં? તો સુરત બંદરે ઉતર્યા હતા। મિત્રો પારસીઓ જે છે ક્યાં ઉતર્યા હતા? ક્યારેક આવો પ્રશ્ન પૂછાય તો શું આવશે? પારસીઓ જે છે ગુજરાતમાં સૌપ્રથમ ક્યાં? તો સંજાણ બંદર જે છે ત્યાં ખાતે ઉતર્યા હતા। સંજાણ ખાતે, વલસાડમાં જે છે સંજાણ ત્યાં ખાતે પારસીઓ ઉતર્યા હતા। મિત્રો સંજાણ પરથી જે છે સંજાણ દિવસ એ પણ ખ્યાલ હોવો જોઈએ। 15 નવેમ્બર જે છે સંજાણ દિવસ તરીકે મનાવવામાં આવે છે, એ પણ આપણને ખ્યાલ હોવો જ જોઈએ। ત્યારબાદનો ચોથો ક્વેશ્ચન, ગુજરાત રાજ્યના રાજકોટ જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની જે છે હદ સ્પર્શતી નથી? ગુજરાતના કયા જે છે રાજકોટ જિલ્લાને નીચેનામાંથી કયા જિલ્લાની હદ એક સ્પર્શતી નથી? તો અહીંયા મિત્રો આપેલા છે જિલ્લા, એમાંથી દેવભૂમિ દ્વારકા જે છે એ જિલ્લાની હદ રાજકોટ જિલ્લાને સ્પર્શતી નથી। એ આપશો આપણો જવાબ જે છે ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખીશું, દેવભૂમિ દ્વારકા જે છે જિલ્લાની રાજકોટ જિલ્લાને હદ સ્પર્શતી નથી। મિત્રો તમે વિડીયોમાં જે છે છેલ્લે સુધી જોતા રહેજો। આપણે છેલ્લે લાસ્ટમાં એક 51મો ક્વેશ્ચન રાખેલો છે, જેનો આન્સર જે છે એ તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે, તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો। જોઈએ ત્યારબાદનો 5મો ક્વેશ્ચન, નીચેનામાંથી કયા વાઇસરોયની કારકિર્દીની શરૂઆત દુષ્કાળથી થઈ હતી? નીચેનામાંથી કયા વાઇસરોયની કારકિર્દીની શરૂઆત જે છે એ દુષ્કાળથી થઈ હતી? તો શું આવશે? લિટન આવશે। લિટન આવશે। ઓપ્શન એ રાઈટ આન્સર અહીંયા બની જશે। ખાસ યાદ રાખજો કે લિટન જે છે એ વાઇસરોયની કારકિર્દીની શરૂઆત જ જે છે એ દુષ્કાળથી થયેલી હતી। મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો। અમે તમારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ, તો એક લાઇક તમે જરૂર કરી દેજો। જોઈએ ત્યારબાદનો ક્વેશ્ચન છઠ્ઠો, કયો ગ્રહ સૂર્યથી 5મા સ્થાને આવેલો છે? કયો ગ્રહ જે છે નીચેનામાંથી એ સૂર્યના જે છે સૂર્યથી 5મા સ્થાને આવેલો છે? તો કયો આવશે રાઈટ આન્સર? અહીંયા ગુરુ આવશે। ખાસ યાદ રાખજો, ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે। સૂર્યથી જે છે એ 5મા ક્રમે કયો? તો ગુરુ ગ્રહ જે છે એ આવેલો છે। ત્યારબાદનો ક્વેશ્ચન છે, નીચેનામાંથી કયું સૌથી ઓછું પ્રદૂષણ કરે છે? નીચેનામાંથી કયું જે છે એક સૌથી ઓછું પ્રદૂષણ કરે છે? તો હાઇડ્રોજન આવશે। અહીંયા ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે હાઇડ્રોજન જે છે એ સૌથી ઓછું પ્રદૂષણ કરે છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 8મો, સાચા વિધાનો જણાવો। મિત્રો અહીંયા આપેલા વિધાનો જે છે એ કયા સાચા છે એ જણાવવાનું રહેશે। તો ખજુરાહોનું મંદિર મધ્યપ્રદેશમાં આવેલું છે, પહેલું વિધાન જે છે એ મિત્રો સાચું થશે। અહીંયા ખાસ યાદ રાખજો કે ખજુરાહોનું મંદિર ક્યાં? તો મધ્યપ્રદેશમાં આવેલું છે। આ મંદિરને યુનેસ્કોની વિશ્વ વિરાસત સ્થળોની યાદીમાં સ્થાન મળેલું છે। આ મંદિર જે છે ખજુરાહોનું, એને યુનેસ્કોની વિશ્વ વિરાસત સ્થળોની યાદીમાં સ્થાન મળેલું છે। તો અહીંયા બીજું વિધાન જે છે એ પણ સાચું થશે, અને તેનું નિર્માણ રાજા ચંદ્રવર્મન દ્વારા કરાવડાવ્યું હતું। અહીંયા મિત્રો ત્રીજું વિધાન પણ સાચું થશે। આપેલા વિધાન તમામ જે છે એ સાચા બની જશે। ખજુરાહોનું મંદિર મધ્યપ્રદેશમાં આવેલું છે, અને આ મંદિરને યુનેસ્કોની વિશ્વ વિરાસત સ્થળોની યાદીમાં સ્થાન મળેલું છે, અને તેનું નિર્માણ રાજા ચંદ્રવર્મન દ્વારા જે છે કરવામાં આવેલું। તો ત્રણેય વિધાનો અહીંયા આપેલા સાચા બની જશે। મિત્રો અહીંયા આ મંદિર જે છે એ ભગવાન શિવને સમર્પિત છે, અને આ મંદિરો રેતાળ પથ્થરો સિન્ડ સ્ટોનથી બનાવવામાં આવેલું છે, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ।
અને મિત્રો આ મંદિરોના 3 ખંડ છે, ગર્ભગૃહ, મંડપ અને અધિમંડપ. આવા 3 ખંડો આમાં જે છે એ બનાવવામાં આવેલા છે. મંદિરોમાં ગર્ભગૃહ સુધી જવા માટે એક સાંકડો રસ્તો હોય છે, જેને અંતરાળ કહેવામાં આવે છે. અને મિત્રો સામાન્ય રીતે જે છે મંદિર પૂર્વમુખી અથવા ઉત્તરમુખી હોય છે. અને યુનેસ્કોની વિશ્વ વિરાસત સ્થળોની યાદીમાં આ મંદિરને 1986 ખાસિયત રાખજો કે 1986ની સાલમાં જે છે એને યુનેસ્કોની વિશ્વ વિરાસત સ્થળોની યાદીમાં સ્થાન મળેલું હતું. એ પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, કવિ ઉમાશંકર જોશીને કયા કાવ્ય સંગ્રહ માટે જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત થયો હતો? કવિ ઉમાશંકર જોશીને જે છે એ કયા કાવ્ય સંગ્રહ માટે જે છે જ્ઞાનપીઠ એવોર્ડ જે છે એ મળ્યો હતો? તો કયા આવશે? નિશીથ આવશે. અહીંયા ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે નિશીથ માટે જે છે ઉમાશંકર જોશીને કાવ્ય સંગ્રહ માટે જ્ઞાનપીઠ એવોર્ડ મળેલો હતો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કવિ ઇન્દુલાલ ગાંધીનો પ્રસિદ્ધ કાવ્ય સંગ્રહ જણાવો. કવિ ઇન્દુલાલ ગાંધીનો પ્રસિદ્ધ કાવ્ય સંગ્રહ એ નીચેનામાંથી કયો છે? તો તેજ રેખા આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર અહીંયા બની જશે. ખાસ યાદ રાખજો કે કવિ ઇન્દુલાલ ગાંધીનો પ્રસિદ્ધ કાવ્ય સંગ્રહ કયો? તો તેજ રેખા જે છે એમનો પ્રસિદ્ધ કાવ્ય સંગ્રહ છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ધાંગધ્રા તાલુકો ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે? મિત્રો કોન્સ્ટેબલની તમે જો તૈયારી કરતા હોય તો કયો તાલુકો કયા જિલ્લામાં આવેલો છે એ ખાસ આપણને ખ્યાલ હોવો જ જોઈએ. તો અહીંયા ધાંગધ્રા તાલુકો જે છે એ ક્યાં આવશે? સુરેન્દ્રનગરમાં આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે ધાંગધ્રા તાલુકો જે છે ક્યાં? તો સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલો છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, નીચેનામાંથી કોણ ગાંધી યુગના પ્રમુખ કવિ છે? નીચેનામાંથી કોણ જે છે એ ગાંધી યુગના પ્રમુખ કવિ છે? તો કોણ આવશે અહીંયા રાઈટ આન્સર? સુંદરમ આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે ગાંધી યુગના પ્રમુખ જે છે એ કોણ? તો સુંદરમ છે. ત્રિભુવનદાસ લુહાર એમનું સાચું નામ થશે. એ પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવો જ જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકેના સૌ પ્રથમ વખત શપથ લીધા તે સમયે તેઓ કયા વિસ્તારમાં ચૂંટાયા હતા? મિત્રો અહીંયા પ્રશ્ન જે છે એ શું પૂછેલો છે? નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકેના સૌ પ્રથમ વખત જ્યારે શપથ લીધા તે સમયે તેઓ કયા વિસ્તારમાં ચૂંટાયા હતા? તો શું આવશે અહીંયા મિત્રો? જે છે એ નરેન્દ્રભાઈ મોદી જે છે એ ક્યાંયથી ચૂંટાયા ન હતા. એમને જે છે એમનેમ જ બનાવવામાં આવેલા હતા મુખ્યમંત્રી, અને સૌથી લાંબો સમય સુધી મુખ્યમંત્રી તરીકે જે છે એ રહેનારા હતા. એટલા માટે અહીંયા ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. કોઈ નહીં એવું અહીંયા આવશે. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. એ ક્યાંય ચૂંટાયા ન હતા, એમનેમ જ જે છે એમને બનાવવામાં આવેલા હતા. અને મિત્રો ખાસ યાદ રાખજો, ગુજરાતમાં સૌથી લાંબો સમય સુધી મુખ્યમંત્રી તરીકે રહેનારા જે છે એ નરેન્દ્રભાઈ મોદી હતા. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારત સરકારે કયા વર્ષ સુધીમાં દેશમાંથી ક્ષય રોગને નાબૂદ કરવા માટે એક વ્યૂહાત્મક યોજના બનાવેલી છે? ભારત સરકારે જે છે કયા વર્ષ સુધીમાં દેશમાંથી ક્ષય રોગને જે છે નાબૂદ કરવા માટે એક વ્યૂહાત્મક યોજના બનાવેલી છે? તો 2025 આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર અહીંયા બની જશે. ખાસ યાદ રાખજો કે 2025 સુધીમાં જે છે દેશમાંથી ક્ષય રોગને નાબૂદ કરવા માટેના જે છે એ વ્યૂહાત્મક એક યોજના બનાવેલી છે ભારત સરકારે. ખાસ યાદ રાખીશું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, કયું રાજ્ય સરકારી નોકરીમાં ટ્રાન્સજેન્ડર માટે 1% સમસ્તરીય આરક્ષણ પૂરું પાડે છે? કયું રાજ્ય જે છે સરકારી નોકરીમાં ટ્રાન્સજેન્ડર માટે 1% સમસ્તરીય આરક્ષણ પૂરું પાડે છે? તો કયું રાજ્ય આવશે અહીંયા રાઈટ આન્સર? કર્ણાટક આવશે. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે કર્ણાટક જે છે એ સરકારી નોકરીમાં ટ્રાન્સજેન્ડર માટે 1% સમસ્તરીય આરક્ષણ જે છે એ પૂરું પાડે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, રાજારામ મોહન રાયના પ્રયત્નથી સતી પ્રથા પર પ્રતિબંધ મૂકતો કાયદો વિલિયમ બેન્ટિકે ક્યારે ઘડ્યો? રાજારામ મોહન રાયના પ્રયત્નથી જે છે એ સતી પ્રથા પર પ્રતિબંધ મૂકતો કાયદો વિલિયમ બેન્ટિકે જે છે ક્યારે બનાવ્યો? તો ક્યારે આવશે અહીંયા રાઈટ આન્સર? 1829 આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે રાજારામ મોહન રાયના પ્રયત્નથી સતી પ્રથા ઉપર પ્રતિબંધ મૂકતો કાયદો વિલિયમ બેન્ટિકે ક્યારે? તો 1829માં બનાવેલો હતો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, તક્ષશિલા વિદ્યાપીઠ કયા ધર્મના અભ્યાસનું અગત્યનું કેન્દ્ર હતું? તક્ષશિલા વિદ્યાપીઠ જે છે કયા ધર્મના અભ્યાસનું અગત્યનું એક કેન્દ્ર હતું? તો કયા આવશે? બૌદ્ધ ધર્મ આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર અહીંયા બની જશે. ખાસ યાદ રાખજો કે તક્ષશિલા જે છે વિદ્યાપીઠ કયા ધર્મનું અભ્યાસનું અગત્યનું કેન્દ્ર હતું? બૌદ્ધ ધર્મનું એક અગત્યનું કેન્દ્ર હતું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારત છોડો આંદોલન કોના સંદર્ભમાં શરૂ કરવામાં આવેલું હતું? ભારત છોડો આંદોલન જે છે એ કોના સંદર્ભમાં શરૂ કરવામાં આવેલું હતું? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? ક્રિપ્સ મિશન આવશે. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો કે ભારત છોડો આંદોલન જે છે કોના સંદર્ભમાં? તો ક્રિપ્સ મિશન એના સંદર્ભમાં જે છે શરૂ કરવામાં આવેલું હતું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, દિલ્હી મુંબઈ હાઈવે ભારતનો સૌથી લાંબો એક્સપ્રેસ હાઈવે છે તે કેટલા રાજ્યમાંથી પસાર થાય છે? દિલ્હી મુંબઈ હાઈવે જે છે એ ભારતનો સૌથી લાંબો એક્સપ્રેસ હાઈવે છે. તો એ હાઈવે જે છે કેટલા રાજ્યમાંથી પસાર થાય છે? તો શું આવશે? 6 રાજ્યમાંથી આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે દિલ્હી મુંબઈ હાઈવે ભારતનો સૌથી લાંબો એક્સપ્રેસ હાઈવે છે એ કેટલા? તો 6 રાજ્યમાંથી પસાર થાય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, અસલ દસ્તાવેજ એક એવો પુરાવો ગણાય? અસલ દસ્તાવેજ એક એવો પુરાવો ગણાય?
તો શું આવશે? પ્રાથમિક પુરાવો આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર અહીંયા બની જશે. ખાસ યાદ રાખજો કે અસલ પુરાવો જે છે એ કેવો? તો પ્રાથમિક પુરાવો ગણાશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો 21મો. સાબરમતી આશ્રમથી 12 માર્ચે નીકળેલી ઐતિહાસિક દાંડી કૂચના સત્યાગ્રહીઓ કયા દિવસે દાંડી પહોંચ્યા હતા? સાબરમતી આશ્રમથી જે છે 12 માર્ચે નીકળેલી ઐતિહાસિક દાંડી કૂચના સત્યાગ્રહીઓ જે છે કયા દિવસે દાંડી પહોંચ્યા? તો કયા દિવસે આવશે અહીંયા રાઈટ આન્સર? 5 એપ્રિલે જે છે દાંડી પહોંચ્યા હતા. ખાસ યાદ રાખજો ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. સાબરમતી આશ્રમથી 12 માર્ચે નીકળેલી ઐતિહાસિક દાંડી કૂચના સત્યાગ્રહીઓ કયા દિવસે? તો 5 એપ્રિલ જે છે દિવસે દાંડી પહોંચ્યા હતા. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ભારતીય પશુધન ગણતરી પ્રત્યેક વર્ષ પછી થાય છે. ભારતીય પશુધન ગણતરી જે છે પ્રત્યેક વર્ષ પછી થાય છે, એટલે કે ક્યારે થાય છે? તો 5 વર્ષ પછી થાય છે. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. ભારતીય પશુધન ગણતરી જે છે પ્રત્યેક 5 વર્ષ પછી થાય છે. માનવ વસ્તી ગણતરી પૂછાય તો દર 10 વર્ષે થાય છે. અને મિત્રો વસ્તી પરથી ખ્યાલ હોવો જોઈએ. વિશ્વ વસ્તી દિવસ ક્યારે આવશે? 11 જુલાઈ જે છે એ વસ્તી દિવસ તરીકે મનાવવામાં આવે છે. પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવો જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. સાહિત્યકાર ડૉક્ટર હરિવલ્લભ ભાયાણીની પ્રસિદ્ધ કૃતિ જણાવો. સાહિત્યકાર ડૉક્ટર હરિવલ્લભ ભાયાણીની જે છે પ્રસિદ્ધ કૃતિ નીચેનામાંથી કઈ છે? તો કમળના તંતુ આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો કે હરિવલ્લભ ભાયાણીની જે છે પ્રસિદ્ધ કૃતિ કઈ? તો કમળના તંતુ છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. વર્લ્ડ વાઇલ્ડ લાઈફ ડે ક્યારે મનાવવામાં આવે છે? વર્લ્ડ વાઇલ્ડ લાઈફ ડે જે છે ક્યારે ઉજવવામાં આવે? તો 3 માર્ચ આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે વર્લ્ડ વાઇલ્ડ લાઈફ ડે ક્યારે? તો 3 માર્ચના રોજ મનાવવામાં આવે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ચિનાઈ માટીના વેપાર માટે પ્રસિદ્ધ થાનગઢ કયા જિલ્લામાં આવેલું છે? ચિનાઈ માટીના વેપાર માટે પ્રસિદ્ધ થાનગઢ એ કયા જિલ્લામાં આવશે? સુરેન્દ્રનગર જિલ્લામાં આવશે. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો કે ચિનાઈ માટીના વેપાર માટે પ્રસિદ્ધ એવું થાનગઢ કયા જિલ્લામાં? તો સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. દેવાધિદેવ મહાદેવનું ભવ્ય શિવાલય બિલેશ્વર કયા જિલ્લામાં આવેલું છે? દેવાધિદેવ મહાદેવનું ભવ્ય શિવાલય બિલેશ્વર જે છે એ કયા જિલ્લામાં આવેલું છે? તો કયા આવશે અહીંયા રાઈટ આન્સર? રાજકોટ જિલ્લામાં આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે દેવાધિદેવ મહાદેવનું ભવ્ય શિવાલય બિલેશ્વર કયા? તો રાજકોટ જિલ્લામાં આવેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. કઈ જોડ સાચી નથી? કઈ જોડ સાચી નથી એટલે કે નીચેનામાંથી એક જોડ જે છે એ ખોટી છે. તો જોઈએ આપણે. તાનારીરી મહોત્સવ વડનગર, રણ ઉત્સવ ઘોરડો, ગ્રીષ્મ મહોત્સવ સાપુતારા, ઉત્તરાર્ધ મહોત્સવ અંબાજી. મિત્રો અહીંયા ઓપ્શન ડીમાં આપેલી જોડી જે છે એ ખોટી થશે. ઉત્તરાર્ધ મહોત્સવ અંબાજી નહીં આવે. તો શું આવશે? અંબાજી નહીં આવે. મોઢેરા મહેસાણા ખાતે જે છે ઉત્તરાર્ધ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. મિત્રો ગુજરાતની સાંસ્કૃતિક પરંપરાને જાળવવા માટે ઈસવીસન 1992થી રાજ્ય સરકાર દ્વારા મોઢેરા સૂર્ય મંદિર ખાતે પુષ્પાવતી નદીના કિનારે ઉત્તરાર્ધ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. તેનું આયોજન સામાન્ય રીતે દર વર્ષે ઉત્તરાયણ પછી જાન્યુઆરી મહિનાના 3જા સપ્તાહના અંતે જે છે એ કરવામાં આવે છે. એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ઓપ્શન ડી આપણો રાઈટ આન્સર બની જશે. ઉત્તરાર્ધ મહોત્સવ જે છે અંબાજી નહીં પણ ક્યાં? મોઢેરા ખાતે કરવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. ગુજરાત રાજ્યમાં સૌથી વધારે સાક્ષરતા દર કયા જિલ્લામાં છે? ગુજરાત રાજ્યમાં સૌથી વધારે સાક્ષરતા દર જે છે એ કયા જિલ્લામાં છે? તો સુરતમાં આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે ગુજરાતમાં સૌથી વધારે સાક્ષરતા દર કયા જિલ્લામાં? તો સુરત જિલ્લામાં છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. કોઈના જળ વિદ્યુત મથક કયા રાજ્યમાં આવેલું છે? કોઈના જળ વિદ્યુત મથક જે છે કયા જિલ્લામાં કયા રાજ્યમાં આવેલું છે? તો મહારાષ્ટ્રમાં આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો કે કોઈના જળ વિદ્યુત મથક કયા રાજ્યમાં? તો મહારાષ્ટ્રમાં આવેલું છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ભારતમાં સૌથી ઊંચો બંધ કયો છે? ભારતમાં સૌથી ઊંચો બંધ એ નીચેનામાંથી કયો છે? તો મિત્રો આ સાવ ઇઝી ક્વેશ્ચન છે. ટીરી બંધ જે છે એ ભારતનો સૌથી ઊંચો બંધ ગણાય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. 31મો. જાંબુઘોડા રીંછ અભયારણ્ય ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? મિત્રો અગાઉ જે છે ફોરેસ્ટની એક્ઝામ ગઈ એની જો તમે તૈયારી કરી હોય તો આ ક્વેશ્ચન જે છે આપણને ખ્યાલ હોય. જાંબુઘોડા ક્યાં આવશે? પંચમહાલમાં આવેલું છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. 32મો. જમ્મુ કાશ્મીર દ્વારા નવું બંધારણ ક્યારે સ્વીકારવામાં આવ્યું? જમ્મુ કાશ્મીર દ્વારા જે છે એ નવું બંધારણ ક્યારે સ્વીકારવામાં આવ્યું? તો ક્યારે આવશે રાઈટ આન્સર અહીંયા? જમ્મુ કાશ્મીર દ્વારા મિત્રો શું આવશે? 17 નવેમ્બર આવશે. સોરી, ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. 17 નવેમ્બર 1956માં જે છે એ સ્વીકારવામાં આવેલું હતું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ભારતની બંધારણીય સભામાં રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનનો કયા દિવસે સ્વીકાર કરવામાં આવ્યો? ભારતની બંધારણીય સભામાં જે છે રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનનો કયા દિવસે સ્વીકાર કરવામાં આવ્યો? તો 24/1/1950 આવશે. અહીંયા રાઈટ આન્સર શું આવશે? 24/1/1950. ઓપ્શન સી આપણો રાઈટ આન્સર બની જશે. ભારતની બંધારણીય સભામાં રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનનો જે છે સ્વીકાર ક્યારે? તો 24/1
24 જાન્યુઆરી 1950માં કરવામાં આવેલો હતો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાત રાજ્યનું બજેટ રાજ્યપાલ શ્રીની ભલામણથી વિધાનસભામાં કોણ રજૂ કરે છે? ગુજરાત સરકારનું બજેટ જે છે રાજ્યપાલ શ્રીની ભલામણથી વિધાનસભામાં જે છે કોણ રજૂ કરે? તો કોણ આવશે રાઈટ આન્સર અહીંયા? નાણામંત્રી આવશે। ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે ગુજરાત સરકારનું બજેટ રાજ્યપાલ શ્રીની ભલામણથી જે છે વિધાનસભામાં કોણ? તો નાણામંત્રી જે છે એ રજૂ કરતા હોય છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સરળ અને નીતિવાન સાહિત્ય રચનાનો ગાંધીજીના આગ્રહનો કોણે વિરોધ કર્યો હતો? સરળ અને નીતિવાન સાહિત્ય રચનાનો જે છે ગાંધીજીના આગ્રહનો કોણે વિરોધ કર્યો? તો કોણે આવશે રાઈટ આન્સર અહીંયા? કનૈયાલાલ મુનશી જે છે એમને વિરોધ કરેલો હતો। ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખીશું। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ફોબોસ અને ડીમોસ કયા ગ્રહના ઉપગ્રહો છે? ફોબોસ અને ડીમોસ જે છે એ કયા ગ્રહના ઉપગ્રહો છે? તો મંગળ ગ્રહ આવશે। ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે ફોબોસ અને ડીમોસ એ મંગળ ગ્રહના ઉપગ્રહો છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગાંધીનગર શહેરના સ્થપતિ કોણ છે? ગાંધીનગર શહેરના સ્થપતિ નીચેનામાંથી કોણ હતા? તો HK મેવાડા આવશે। ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે ગાંધીનગર શહેરના જે છે સ્થપતિ કોણ? તો HK મેવાડા હતા। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ત્યારબાદનો 38મો, ઐતિહાસિક નગરી કપડવંજનો ઉલ્લેખ રાજપૂત યુગના જૈન સાહિત્યમાં કયા નામથી કરવામાં આવ્યો હતો? ઐતિહાસિક નગરી કપડવંજનો ઉલ્લેખ જે છે રાજપૂત યુગમાં જૈન સાહિત્યમાં કયા નામથી કરવામાં આવ્યો છે? તો કયા નામથી આવશે અહીંયા રાઈટ આન્સર? કરપટ વાણિજ્ય આવશે। ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે ઐતિહાસિક નગરી કપડવંજનો ઉલ્લેખ રાજપૂત યુગના જૈન સાહિત્યમાં કયા નામથી? તો કરપટ વાણિજ્ય એ નામથી કરવામાં આવેલો છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતીમાં ભક્તિ કવિતાનો પ્રારંભ કોની રચનાઓથી થાય છે? ગુજરાતીમાં જે છે ભક્તિ કવિતાનો પ્રારંભ જે છે કોની રચનાઓથી થાય છે? તો કોની આવશે રાઈટ આન્સર અહીંયા? નરસિંહ મહેતા આવશે। ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે ગુજરાતીમાં જે છે ભક્તિ કવિતાનો પ્રારંભ કોની રચનાઓથી? તો નરસિંહ મહેતાની રચનાઓથી કરવામાં આવે છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, 40મો, ઇન્નોર બંદર ભારતના કયા રાજ્યમાં આવેલું છે? ઇન્નોર બંદર જે છે ભારતના કયા રાજ્યમાં આવેલું છે? તો તમિલનાડુમાં આવશે। ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે ઇન્નોર બંદર જે છે ભારતના કયા રાજ્યમાં? તો તમિલનાડુમાં આવેલું છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કચ્છ જિલ્લામાં ભચાઉ તાલુકાના ખદીરબેટમાં આવેલ ધોળાવીરાને અન્ય કયા નામે ઓળખવામાં આવતું હતું? કચ્છ જિલ્લામાં ભચાઉ તાલુકાના ખદીરબેટમાં આવેલા ધોળાવીરાને જે છે અન્ય કયા નામે ઓળખવામાં આવતું હતું? તો મિત્રો અન્ય કોટડાના નામે ઓળખવામાં આવતું હતું ધોળાવીરાને। ખાસ યાદ રાખીશું। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, 42મો, નીચેનામાંથી કોના દ્વારા તત્વબોધિની પત્રિકા શરૂ કરવામાં આવી હતી? નીચેનામાંથી કોના દ્વારા જે છે એ તત્વબોધિની પત્રિકા જે છે એ શરૂ કરવામાં આવી? તો શું આવશે રાઈટ આન્સર અહીંયા? દેવેન્દ્રનાથ ટાગોર આવશે। ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે તત્વબોધિની પત્રિકા જે છે કોના દ્વારા? તો દેવેન્દ્રનાથ ટાગોર જે છે એમના દ્વારા શરૂ કરવામાં આવી હતી। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, માંડો કયા રાજ્યનું લોકપ્રિય સંગીત છે? માંડો જે છે કયા રાજ્યનું લોકપ્રિય સંગીત છે? તો ગોવા રાજ્યનું આવશે। ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે। અહીંયા ખાસ યાદ રાખજો કે માંડો જે છે કયા રાજ્યનું? તો ગોવા રાજ્યનું જે છે લોકપ્રિય સંગીત છે। મિત્રો આ સંગીતમાં જે છે ભારતીય અને પશ્ચિમી સંગીતની જે છે પરંપરાઓ અને સંસ્કૃતિનું અનોખું મિશ્રણ થયેલું છે। અને માંડોમાં જે છે ગિટાર, વાયોલિન અને ઘુમટ, ડ્રમ જેવા વિશેષ વાદ્ય યંત્રો જે છે ઉપયોગમાં લેવામાં આવે છે, એ પણ આપણને ખ્યાલ હોવો જ જોઈએ। ત્યારબાદનું ક્વેશ્ચન જોઈએ, 44મો, ધોળાવીરા નામના નગરની શોધ કઈ સાલમાં થઈ હતી? ધોળાવીરા નામના નગરની શોધ જે છે એ કઈ સાલમાં થઈ? તો શું આવશે? 1990-91 જે છે એની આસપાસમાં ધોળાવીરા જે છે એની શોધ થઈ હતી। ખાસ યાદ રાખીશું। 1954 જે છે એમાં લોથલની શોધ થઈ હતી, એ પણ આપણને ખ્યાલ હોવો જ જોઈએ। ત્યારબાદનું ક્વેશ્ચન જોઈએ, ચાંપાનેર નગરનું શિલારોપણ કોના દ્વારા કરવામાં આવ્યું હતું? ચાંપાનેર નગરનું શિલારોપણ જે છે કોના દ્વારા કરવામાં આવ્યું? તો શું આવશે રાઈટ આન્સર અહીંયા? વનરાજ ચાવડા આવશે। ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે ચાંપાનેર નગરનું શિલારોપણ કોના દ્વારા? તો વનરાજ ચાવડા જે છે એમના દ્વારા કરવામાં આવેલું હતું। ત્યારબાદનું ક્વેશ્ચન જોઈએ, 46મો, કેવલ્ય ગીતા કૃતિના રચયિતાનું નામ જણાવો। કેવલ્ય ગીતા કૃતિના રચયિતા જે છે નીચેનામાંથી કોણ છે? તો અખો આવશે। ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખીશું। ત્યારબાદનું ક્વેશ્ચન જોઈએ, ગુજરાતની પ્રજાને શાંતિ અને અહિંસાના માર્ગે લાવવાનો શ્રેય કયા રાજાને આપી શકાય? ગુજરાતની જે છે પ્રજાને શાંતિ અને અહિંસાના માર્ગે લાવવાનો શ્રેય કોને આપી શકાય? તો કુમારપાળને આપી શકાય। ખાસ યાદ રાખજો, ગુજરાતની પ્રજાને શાંતિ અને અહિંસાના માર્ગે લાવવાનો શ્રેય કોને? તો કુમારપાળને આપી શકાય। મિત્રો અહિંસા દિવસ એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ। 2 ઓક્ટોબર ગાંધીજીનો જન્મદિવસ જે છે એ અહિંસા દિવસ તરીકે મનાવવામાં આવે છે। ખાસ યાદ રાખીશું। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, 48મો, ભારત અને પાકિસ્તાન વચ્ચેની રેખા કયા નામે ઓળખાય છે? ભારત અને પાકિસ્તાન વચ્ચેની જે રેખા જે છે એ કયા નામથી ઓળખાય છે? તો શું આવશે રાઈટ આન્સર અહીંયા? રેડ ક્લિફ લાઇન આવશે। ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે ભારત અને પાકિસ્તાન વચ્ચેની રેખા જે છે કયા નામે? તો રેડ ક્લિફ લાઇન તરીકે ઓળખાય છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતના કયા રાજ્યમાં સૌથી વધુ વસ્તી જોવા મળે છે? ભારતના કયા રાજ્યમાં સૌથી વધારે વસ્તી જોવા મળે છે? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર?
ઉત્તર પ્રદેશ આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર બને જશે. ભારતના જે છે સૌથી વધારે વસ્તી ક્યાં, તો ઉત્તર પ્રદેશમાં જોવા મળે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 50મો. ડૉક્ટર આંબેડકર અને મહર્ષિ કર્વે કયા સમાજ સુધારકોને પોતાના ગુરુ તુલ્ય ગણતા હતા? ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર અને મહર્ષિ કર્વે જે છે એ કયા સમાજ સુધારકોને પોતાના ગુરુ તુલ્ય ગણતા હતા? તો કયા આવશે? જ્યોતિબા ફુલ્લે આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો કે ડૉક્ટર આંબેડકર જે છે એ અને મહર્ષિ કર્વે જે છે જ્યોતિબા ફુલ્લે એમને સમાજ સુધારકોને જે છે પોતાના ગુરુ તુલ્ય ગણતા હતા. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ લાસ્ટ 51મો, જેનો આન્સર જે છે એ મિત્રો તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. સાવ ઇઝી ક્વેશ્ચન આપણે જે છે 51મો રાખેલો છે, જેનો આન્સર મિત્રો તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. છત્તીસગઢ રાજ્યની રાજધાની કઈ છે? છત્તીસગઢની રાજધાની જે છે એ નીચે આપેલા ઓપ્શન જે છે એમાંથી કઈ છે એ તમારે મિત્રો કોમેન્ટમાં એક આન્સર જણાવવાનો રહેશે. સાથે સાથે મિત્રો આ 50માંથી તમારા કેટલા સાચા પડ્યા એ પણ તમારે કોમેન્ટમાં જણાવવાનું રહેશે. તો મિત્રો આ તો વિડીયો, જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરી દેજો, તમારા મિત્રો જોડે શેર કરજો જેથી એમને પણ ઉપયોગી બને. અને મિત્રો આપણી ચેનલ ઉપર નવા હોય તો ખાસ આપણી ચેનલ સાથે તમે જોડાયેલા રહેજો. આવનારી એક્ઝામ જે છે કોન્સ્ટેબલની જ્યાં સુધી ન આવે ત્યાં સુધી આપણે ચેનલ ઉપર આવા તમને જીકેના વિડીયો જોવા મળશે. તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી રાખજો. મળશું ગઈકાલે બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.